હાલો 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 હાલો. Am I audible? Am I audible? ચાલો. ઓકે ઓકે ઓકે. હાલો. IMP Batch 2025 Standard 10 Mathematics Chapter number 4 દ્વિઘાત સમીકરણ. અને આ દ્વિઘાત સમીકરણ તો હવે આમ લલ્લુ પપ્પુ ઈઝી પીઝી હે ને? તૈયારી કરીને આવ્યા? આજે ક્વિઝ છે હો ભાઈ, આજે ક્વિઝ છે, આજે ક્વિઝ છે બેટા. તૈયારી કરીને આવ્યા? સરસ. અવાજ ધીમો આવે છે કે બરાબર આવે છે? ભાઈ લો છે તો જરા હા ભાઈ અહીંયા રેડી છે બરાબર, પણ તે ઓહો અહીંયા ફૂલ છે ભાઈ ડેસિબલ. ત્યાં તમારે ત્યાંથી તકલીફ છે ભાઈ, બાકી બધું રેડી છે. ડેસિબલ ફૂલ છે, ફૂલ. ચાલો, દ્વિઘાત સમીકરણમાં સૌથી પહેલા આ બેઝિક થિયરી છે, રિવાઇઝ કરી લેવાની છે. જેને નથી થઈ એ પહેલી વખત છે એ જરા જોઈ લે. એમાંથી ખાલી મુખ્ય ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે દ્વિઘાત સૂત્ર કોણે આપ્યું. તો દ્વિઘાત સૂત્ર છે ને શ્રીધર આચાર્યએ આપ્યું. મોટા ભાગે એને લગતો સવાલ પૂછાય છે. ચાલો, દ્વિઘાત બહુપદી ax² + bx + c આ બીજા ચેપ્ટરમાં ભણી ગયા. એના મૂલ્યને જો 0 લઈ લઈએ, એટલે કે ax² + bx + c બરાબર 0 લઈ લઈએ તો દ્વિઘાત સમીકરણ બની જાય. સૌપ્રથમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ બેબીલોન વાસીઓએ આપ્યો. બેબીલોન પ્રદેશ છે ત્યાંના વાસીઓએ એનો ઉકેલ આપ્યો. ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી. બહુ નથી પૂછાતું. ભારતીય ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે ax² + bx = c ના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું. જો સ્પષ્ટ સૂત્ર પૂછે તો યુક્લિડ, સોરી બ્રહ્મગુપ્ત. સ્પષ્ટ સૂત્ર પૂછે તો બ્રહ્મગુપ્ત અને દ્વિઘાત સૂત્ર પૂછે તો શ્રીધર આચાર્ય. અને મોટા ભાગે આ પૂછાવાની શક્યતા વધારે. શ્રીધર આચાર્ય થોડા લાડકા છે, કારણ કે દ્વિઘાત સૂત્ર જે આપણને આપ્યું x = -b ± વર્ગમૂળમાં d/ 2a કોણે આપ્યું? પ્રશ્ન એમ પૂછાય કે -b ± વર્ગમૂળમાં d/ 2a આ કોણે આપ્યું એવું પૂછાય ત્યારે શું આવે? શ્રીધર આચાર્ય. આરબ ગણિત શાસ્ત્રી અલ-ખ્વારિઝમીએ દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો, ભણ્યા એમ થોડુંક શીખાય અને જાણ્યું જોયું એમ. યુરોપના ગણિત શાસ્ત્રી અબ્રાહમ બાર-હિયા-હા-નાસી તેના પુસ્તક લિબર એમ્બેડોરમમાં વિવિધ દ્વિઘાત સમીકરણના ઉકેલ આપ્યા હતા. હવે બુકનું નામ યાદ રાખવાનું ખાસ કે અબ્રાહમ બાર-હિયા-હા-નાસી એની બુકનું કયું નામ છે? લિબર એમ્બેડોરમ. લિબર એમ્બેડોરમ. હા, ગાય વાળું એક્ઝામ્પલ. આ અબ્રાહમ બાર-હિયા-હા-નાસી. બરાબર. અબ્રાહમ છે એ જમવા બેઠો હોય, દરવાજે ગાય આવે એટલે એના મમ્મી પૂછે કે અબ્રાહમ જા ગાયને રોટલી દે. એટલે અબ્રાહમ છે ગાયને રોટલી દેવા જાય. એટલે અંદરથી એની મમ્મી પૂછે અબ્રાહમ બાર ગાય છે? તો કે અબ્રાહમ કે હા 12 ગાય છે. તો કે તગડી દે. એટલે અબ્રાહમ કે હિયા હિયા. પછી પૂછે કે 12 ગાય હવે છે કે વહી ગઈ? કે હા નાસી ગઈ.
એટલે અબ્રાહમ 12 ગાય હતી અને હિયા કહી દઉં એટલે હા નાસી ગઈ, ગાય નાસી ગઈ એમ ખવરાઈ દીધું ને એમ. ચાલો રેડી. અબ્રાહમ 12 હિયા હા નાસી ગઈ. પછી આ સૂત્ર છે દ્વિઘાત, ખાસ એમાં તમારે આ ઉપયોગમાં આવવાના છે. આ બરોબર, આ આટલા સૂત્રો 4 છે એ મુખ્યત્વે તમારે ઉપયોગમાં લેવાના થશે કે દ્વિઘાત સમીકરણ છે કે કેમ નક્કી કરવાનું. અને મને મારો સિક્સ્થ સેન્સ એવું મને કહે છે કે આ વખતે બોર્ડ પેપરમાં દ્વિઘાત સમીકરણ છે કે કેમ આ સવાલ 1 માર્કમાં હશે. સ્ટાન્ડર્ડ કે બેઝિકમાં મને નથી ખબર, મેથ્સના પેપરમાં આવશે. ઘણા કે ના સમજાણું, પણ મેં સમજાયું જ નથી. મેં કઈ સમજાવું જ નથી. તકલીફ જ આ છે, આપણે આવીને સીધું ટાઈપ કરી નાખવાનું સર ના સમજાણું, પણ મેં કઈ સમજાવ્યું હોય તો સમજાય ને ભાઈ. ચાલો હવે જુઓ, દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ નક્કી કરવાનું છે. x - 2 હોલ સ્ક્વેર એટલે a - b હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ 1 એટલે x સ્ક્વેર - 4x પ્લસ 4 પ્લસ 1 અને 2x - 3 છે એટલે x સ્ક્વેર ઇન શોર્ટ દેખાઈ જાય છે. તો દ્વિઘાત સમ કે ઉડતા નથી બે બાજુ. આ બાજુ જો x સ્ક્વેર હોત ને તો ઉડી જાત, તો ના પાડ દેવાની. કદાચ આખું સાદુરૂપ ન આપો, હેતુલક્ષીમાં પૂછ્યું હોય અથવા ખરા ખોટામાં પૂછ્યું હોય તો કાંઈ અહીંયા સુધી જવાની જરૂર નથી. થોડીક બુદ્ધિ એમ વાપરવાની કે અહીંયા x સ્ક્વેર છે, આ બાજુ x સ્ક્વેર છે નહીં, મતલબ આ x સ્ક્વેર ટકવાના છે, તો કે હા ટકવાના છે, તો હા ભાઈ આ દ્વિઘાત છે. રેડી ભાઈ. માનવ પ્રજાપતિ ટાઈમે આવ્યું તો ખબર પડે ભાઈ, ટાઈમે આવી ને ભાઈ. 8:15 નો લેક્ચર હોય તો 8:23 તંબુરામાં જ ખબર પડે. ક્વિઝ રાખેલી છે, ક્વિઝ રાખેલી છે, ક્વિઝ રાખેલી છે. ટાઈમે આવીને કલેજા. x પ્લસ 1 એટલે અહીંયા x સ્ક્વેર થઈ ગયા, અહીંયા x સ્ક્વેર થઈ ગયા. જો બરાબર ની આ બાજુ x સ્ક્વેર છે, બરાબર ની આ બાજુ x સ્ક્વેર છે, ઉડી ગયા નથી. હેતુલક્ષીમાં જ આ પૂછાશે તો આ લાંબી સમજ ના પડી, સ્માર્ટ બોય ન સમજ પડે. પેલા તો નામ ફેરવાયો, નામ જે ફઈ બાય રાખ્યું છે ને રાખ. આ x - 2 હોલ સ્ક્વેર એટલે a - b હોલ સ્ક્વેર. સૂત્ર આવડે ને 8મા ધોરણનું આ સૂત્ર લગાડ્યું હો. અને પછી x સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેવાના છે. આને કાંઈ સાદુરૂપની જરૂર નથી. x સ્ક્વેર હાજર છે તો કે હા તો એ દ્વિઘાત છે, બીજી કઈ જરૂર નથી. અહીંયા જુઓ 2x સ્ક્વેર અને અહીંયા x સ્ક્વેર છે, તો આ બાજુ જશે તો 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે x સ્ક્વેર રહ્યા, તો કે હા છે. આખાઈની જરૂર નથી. ખાસ ક્યારે? જ્યારે હેતુલક્ષીમાં હોય ત્યારે, ખરા ખોટામાં કીધું હોય ત્યારે. 1 માર્કમાં કીધું હોય તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો કે તો ગણતરી કદાચ ન બતાવો તોય ચાલે. અહીંયા જો x ની 3 ઘાત, અહીંયા x ની 3 ઘાત ઉડી જશે તો 2 ઘાત વધશે. જો x ની 3 ઘાત, x ની 3 ઘાત 2 ઘાત વધશે તો કે હા છે. બરોબર, સૂત્ર છે આ 9મા ધોરણનું. a પ્લસ b આખા કૌંસની 3 ઘાત a ઘન પ્લસ b ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર. આ 9મું ધોરણ છે. ચાલો હવે જોન અને જીવંતી વાળો દાખલો છે. આ વખતે અગેન વન્સ અગેન પણ ઉકેલવાનો આવશે. અહીંથી આગળ દાખલો ગણવાનો આવશે. ઓકે, અહીંથી આગળ દાખલો ગણવાનો આવશે. નહીં આવે તો નહીં લખતા હો ભાઈ સ્માર્ટ બોય.
નહીં આવે તો નહીં લખતા, બસ. એટલે કે નહીં આવે તો નહીં લખતા, તો થોડું લખવાનું હોય. સ્માર્ટ બોય. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. કુલ કેટલી છે? 45. માનો કે ભાઈ જોનની એક્સ ધારી લઈએ. જોનની લખોટી એક્સ કુલ કેટલી છે? 45. તો જીવંતી પાસે કેટલી રહે? 45 માઇનસ એક્સ. આવું ક્યાં કર્યું હતું? યાદ હોય તો બે સંખ્યાનો સરવાળા વખતે જો આ પ્રકારનું મેં બહુ બધી વખત શીખવાડ્યું છે. બહુ બધી વખત શીખવાડ્યું છે ભાઈ. 27 માઇનસ એક્સ માઇનસ 27 નો કરતા. અહીંયા શું છે? કુલ 45 છે. એક એક્સ છે તો બીજું 45 માઇનસ એક્સ. જીવંતી પાસે રહેલ લખોટીની સંખ્યા 45 માઇનસ એક્સ. હવે હું કીધું છે બંને 5-5 લખોટી ખોઈ નાખે. જો તો જોન પાસે પેલા એક્સ હતી, હવે ખોઈ નાખી તો 5 બાદ થઈ. જીવંતી પાસે 45 માઇનસ એક્સ હતી, હવે પાછી ખોઈ નાખી તો 5 બાદ થઈ. 45 માઇનસ 5 એટલે 40 માઇનસ એક્સ. આ કોની પાસે રહે? જીવંતી પાસે રહે. અને હવે હું કીધું છે બેયનો ગુણાકાર 124 છે, તો x માઇનસ 5 40 માઇનસ એક્સ બેયનો ગુણાકાર 124 છે. 8મા ધોરણનો કન્સેપ્ટ. હવે 8મા ધોરણનો કન્સેપ્ટ કે પેલું પેલાને ગુણાય, પેલું બીજાને ગુણાય, બીજું પેલાને ગુણાય, બીજું બીજાને ગુણાય. x into 40 40x, x into minus x minus x square, minus 5 into 40 એટલે minus 200 minus minus plus 5x અને 124 તો હતા જ. ચાલો ભાઈ આમાં નિત્યસમ 4 ન લાગે હો કલેજા. હા આમાં નિત્યસમ 4 અઘરું પડે. ચાલો આ માઇનસ એક્સ સ્ક્વેર પેલા લઈ લીધા. 40x વત્તા 5x વત્તા 45x માઇનસ 200 એઝ ઇટ ઇઝ પ્લસ 124 આ બાજુ આવ્યા એટલે માઇનસ 124. માઇનસ 200 માઇનસ 124 માઇનસ 324. બંને બાજુ માઇનસ વડે ગુણી નાખું એટલે માઇનસ છે એ પ્લસ થઈ જાય, પ્લસ છે એ માઇનસ થઈ જાય, માઇનસ છે એ પ્લસ થઈ જાય. હવે આનો આગળ એક દાખલો જે છે એ આગળ ગણેલો જ છે કે 324 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 45 આવે. નીલમ પ્રજાપતિ કમેન્ટ બંધ કરો બધાય. કડિયા હેત શાંતિ રાખાય, ટાઈમે આવીને ભાઈ. નીલમ પ્રજાપતિ કેટલા વાગે આવી? બસો કેવી રીતે? આ 5 ગુણ્યા 40 શું થાય ભાઈ? $36.9 બરોબર. આઈને દાખલો ગણાવી દો. ચાલો પેલું એમ નામ, છેલ્લું એમ નામ. મોટું પેલા, નાનું પછી, મધ્યમ પદની નિશાની મોટા પદને અને માઇનસ પ્લસ માઇનસ નાના પદને. શેરી મેથડ લે શીખવાડ દો હાલ. 324 ગુણ્યા 1 એવા ભાગ પાડો કે જેનો સરવાળો 45 લાવવાનો છે. હાલો શેરી મેથડ શીખવાડું છું, ધ્યાન દેજો. આ 36 કેમ આવ્યા ને શીખવાડું છે ગેડા સુહાની. હાલ ધ્યાન દે બેટા હો. આને 2 વડે ભાગો. 2 ની ચાવી લાગે તો કે આ 2 કા 2 2 6 12 2 દુ 4. તો અહીંયા 2 વડે ગુણો એટલે 2 1 2. આપણે તો જોઈએ છે સરવાળો 45 તો કે હજી નથી આવ્યો. હજી આને 2 વડે ભગાય છે તો કે આ ભાગો 81. આને 2 વડે ગુણો 4. હવે 2 વડે ભગાય
તો કે નહીં. હવે કેટલા વડે ભગાય? 3 વડે. 2 ની ચાવી નથી લાગતી, હવે 3 ની ચાવી લાગે. સત્યાવીસ. તો આને 3 વડે ગુણો. જેટલા વડે આ બાજુ સોરી જેટલા વડે આ બાજુ ભાગો એટલા જ વડે સામેની સાઈડ ગુણો. ચાલો, તો 4 તરી 12. સરવાળો આપણે 45 લાવો નથી થયો. હજી આને 3 વડે ભગાય તો કે આ ભગાય ને 3 9 27. તો આને 3 વડે ગુણો. 12 તેરી 36. કરો સરવાળો, થઈ ગયો 45. મજા આવી ગઈ ને? બસ આવી જ રીતે શોધી લેવાનો. ગમે એવો હોય ને ગમે એવડો દાખલો હોય ને ગમે એવો આવે ને પાડી દેવાનો. હું પાડી દેવાનો, ફાટ કરતો પડી જાય. હાલો હવે x કોમન કાઢી લઈએ. x માઇનસ 36 x માઇનસ 36 માઇનસ 9. તો હવે સીધું કરી નાખું. x બરાબર 9 ને x બરાબર 36. હવે ઈ તો આવડે ને કે ઈ હવે મારે શીખવાડવું જો હે. આ રીત સાઈડમાં કરી શકાય. હા, પેપર ચેક કરજો. આ જોઈ જાય ને તો અરમાન ખુશ થઈ જાય એના. પણ સાઈડમાં થોડુંક હો, સાઈડમાં. પેપર ચેકર મોજમાં આવી જાય. હા મોજ. હા ઈ કે જમાવટ હો, જમાવટ કે. ચાલો હવે અહીંયા જો, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ ને એટલો છે. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ ₹750 છે. તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. તો ઉત્પાદિત રમકડાની સંખ્યા ધારી લઈએ x. હવે એક દિવસે એક રમકડાનો ઉત્પાદિત ખર્ચ કેટલો છે? તો જો અહીં સાંભળો, ખર્ચ અહીંથી વાક્ય શરૂ થાય છે. 55 માંથી એક દિવસમાં ઉત્પાદન સંખ્યા બાદ કરીએ તો 55 માંથી એક દિવસમાં કેટલી ઉત્પાદન થયું હતું? x. તો x બાદ કર્યા. એક રમકડાનો ઉત્પાદિત ખર્ચ થયો. એક રમકડાનો એટલો ખર્ચ થયો બનાવવાનો. અહીંથી વાંચો. 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડા x છે એ બાદ કર્યા. ઓકે. હવે તો કે આખા દિવસનો કુલ ઉત્પાદન ખર્ચ 750 છે. કીધું ને, કોઈ એક દિવસ ચોક્કસ દિવસે, કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ કુલ 750 છે. તો હું તમને એક ઉદાહરણ આપું. માનો કે એક પેન બનાવતા 7 રૂપિયા થાય. એક પેનનો ખર્ચ 7. તો 30 પેનનો ખર્ચ કેટલો? 210. વાહ, કેમ આવ્યા? 210 કેમ આવ્યા? તો એકનો ખર્ચ ગુણ્યા પેનની સંખ્યા, ગુણાકાર કર્યો તો 210 આવ્યા ને. એક પેનનો ખર્ચ 7 રૂપિયા અને 30 પેન છે, એ બેનો ગુણાકાર કર્યો 30 અને 7, ત્યારે 210 આવ્યા. ત્યારે તમને કુલ ખર્ચ મળ્યો. તો હવે એ જ વસ્તુ અહીંયા છે બેટા. કુલ ખર્ચ 750 છે. તો હવે તમને ખબર પડી જાય કે રમકડાની સંખ્યા જેમ પેનની સંખ્યા હતી 30, એક રમકડાનો ઉત્પાદન ખર્ચ, આ બેનો ગુણાકાર કરવો એટલે કુલ 750 છે. રેડી? કન્સેપ્ટ ક્લિયર? બસ આ કન્સેપ્ટ છે. 3 ચેપ્ટરનો છે કે 4 ચેપ્ટરનો કેમ ખબર પડે બેટા? ઓલરેડી કહી દઉં છું ને ફરી એક વખત કહી દઉં છું. જો ચોથા ચેપ્ટરનો હશે તો ક્યાંક ગુણાકાર શબ્દ વાપર્યો હશે, ક્ષેત્રફળની વાત થઈ હશે, વર્ગ એવો શબ્દ પ્રયોગ થયો હશે, ગુણાકારની પ્રક્રિયા થઈ હોય એવું બની શકે.
જેમ કે જો અહીંયા ગુણાકારની પ્રક્રિયા આવી, રમકડાની સંખ્યા અને રમકડાનો ઉત્પાદિત ખર્ચ ગુણાકાર કરો ને ત્યારે આપણને મળે. બીજું, અહીં છેલ્લે એક જ વસ્તુ શોધવાની કીધી હોય, રમકડાની સંખ્યા જાણવી હોય, તો પણ એ ચોથા ચેપ્ટરનો લસા કરીને ન થાય ભાઈ. ઓ પેલા વાળા દાખલામાં લસા બસા કાંઈ ન આવે. એ તો કોમન કાઢવામાં લસા બસા વાપરવો હોય તો કોમન કાઢવામાં વપરાય, એમાંય ગુસા વપરાય, લસા ન વપરાય. હા, આજે 15 મિનિટનું રિવિઝન કરવાથી કોઈ ક્વેશ્ચન નથી થતો. બસ આજ હું કહેવા માંગતો હતો. આજે ઘણા બધાને ફાયદો થયો હશે 15 મિનિટમાં. ખાલી 15 મિનિટ જ તમારે આપવાની હતી, આ પોણી કલાક સુધરી જાય. રાઈટ ને? અને તેમ છતાંય હજી કોઈ કે નથી કરી, એ હવે નેક્સ્ટ લેક્ચરમાં જરાક રિવિઝન કરી લેજો. જે હજી નથી કરી આવ્યા એ નેક્સ્ટમાં રિવિઝન કરીને આવજો. જો આ બધાનો ફાયદો થયો, ભાઈ મારું માને તો થોડો ફાયદો થાય તો ખરા, પણ મારું માનવું જોઈએ ને કોક. મારું કોઈ માનતું નથી, આવું તકલીફ છે. જે માને છે એ તો આહા ઓહો જમાવટ લઈને બેહે છે, હે ને? ચાલો હવે ગુણાકાર કરીએ. 55x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 750, માઇનસ એક્સ સ્ક્વેર સામેની સાઈડ ગયા પ્લસ એક્સ સ્ક્વેર, પ્લસ 55x સામેની સાઈડ જાય માઇનસ 55x પ્લસ 750 એઝ ઇટ ઇઝ છે. દાખલો ગણ દો આગળ. દાખલો ગણ નાખીએ. 750 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 55. આમાં તો સીધી ખબર પડે, 25 ગુણ્યા 3 સીધી ખબર પડે. 25 ગુણ્યા 3 ખબર તો પડી જાય. તેમ છતાં હાલો ઓલી આપણી રીત તો છે જ. 2 તેરી 6, 2 સત્તા 14, 2 પંચા 10, 3 એકા 3, 3 દુ 6, 3 પંચા 15, આ 3 વડે ગુણું 3 દુ 6, 5 દુ 10, 55 25, અહીં 5 વડે ગુણું 6 પંચા 30. અહીં 2 વડે ભાગ્યા, અહીં 3 વડે ભાગ્યા, અહીં 5 વડે ભાગ્યા, 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, 5 વડે ગુણ્યા. આમાં જે નવા વિદ્યાર્થીઓ હોય છે એને આ પહેલી વાર જોઈ છે ને શેરી મેથડ, મતલબ કદાચ જોઈ છે તો મારી પાસે જોઈ છે. જમાવટ જ હોય આપણી પાસે, જમાવટ જ હોય. રપારપ મેથ્સ શીખવાનું કેવું. હા, વિમલ સર ને મારે ચર્ચા થઈ હતી આ બાબતે. વિમલ સર ની ટેકનિક મેં જ આપી હતી. આ એક દિવસ ચર્ચા કરતા હતા ને બે ભાઈઓ, ત્યારે વિમલભાઈ પાસેથી હું ઘણું શીખું, એ મારી પાસેથી શીખે. હુ ઇઝ વિમલ સર? આમાં એક સ્ટુડન્ટ છે, મારા ખાસ મિત્ર છે, અને એની એક સ્ટુડન્ટ છે, અહીંયા દીકરી ભણે છે, એટલે સ્વાભાવિક છે એનું નામ લે. એટલે અમે ઘણી વખત ચર્ચા કરીએ. ભાઈ હું તો હજી શીખું છું. આઈ એમ અ સ્ટુડન્ટ. હું તો ભાઈ ગમે ત્યાંથી શીખી લઉં. શીખવું, શીખતું જ રહેવું. શિક્ષક હંમેશા શીખતો રહે, સદાય શીખતો રહે શિક્ષક. જે દિવસે મેં શીખવાનું બંધ કરી દીધું, જે દિવસે હું શીખવાનું બંધ કરી દઈશ ને તે દિવસે હું ભણાવવાનું બંધ કરી દઈશ. જે દિવસે હું શીખવાનું બંધ કરી દઈશ તે દિવસે હું ભણાવવાનું બંધ કરી દઈશ. ચાલો રેડી. હવે એક્સ સ્ક્વેર પ્લસ 750 એઝ ઇટ ઇઝ. મોટું પહેલા, નાનું 25, પછી માઇનસ માઇનસ પ્લસ માઇનસ એક્સ કોમન, એક્સ માઇનસ 30, એક્સ માઇનસ 30 એઝ ઇટ ઇઝ. અહીંયા એક્સ વડે આને ભાગી નાખો, એક્સ એક્સ ગયા એટલે માઇનસ 25, એક્સ માઇનસ 30, એક્સ માઇનસ 25 બરાબર 0, એક્સ બરાબર 30, એક્સ બરાબર 24. ચાલો, હા બધા દાખલા બુકમાંથી પૂછાય. બુકમાંથી બહારનો પૂછાય ઓપ્શનમાં કાઢી નાખજો. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. જો આ સમજવા જેવો દાખલો.
હા, પેપર સેટ કરીએ 60+ આવી જાય હો બેટા, પણ મેથડ સાથે હો. હા, મેથડ સાથે કરવા પડે, ખાલી પછી એમને ગોખી નાખો તો નહીં. મેથડ તમને આવડવી જોઈએ. ચાલો, ધારો કે ટ્રેનની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક ધારી લીધી. કુલ અંતર કેટલું છે? 480. હવે આ સૂત્ર તમે 8મા ધોરણમાં ભણી ગયા. ક્વિઝ રાખીશો, નિરાત રાખ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમયને હું કરતા બનાવી દઉં. સમય અહીંયા આવી જાય, ઝડપ નીચે જતી રહે. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હવે પ્રથમ કિસ્સા માટે પેલો કેવું કે છે? પેલો કે ભાઈ માનો કે પેલા માટે સમય એવો લે છે જે અચળ ઝડપથી કાપે છે, એટલે દોડી જાય દોડી જાય દોડી જાય દોડી જાય છે. અત્યારે ચાલે ટીંગ ટીંગ ચીક 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 ચીક. એમાં કેટલો સમય લે છે? t1. એટલે અંતરના છેદમાં સમય, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, એટલે 480 છેદમાં x. હવે શું કર્યું? 8 કિલોમીટર ઘટાડી નાખી. 8 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડી નાખી. પેલા જેમ જતી હતી ચીંગ 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 ચીંગ. હવે શું કર્યું? એને 8 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડી નાખી. ચીંગ 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 ચીંગ. સમય વધારે લાગ્યો? કેટલો લાગે સમય વધારે? 3 કલાક વધારે લે છે. જો પેલા જેટલો સમય લેતી હતી t1, તો એ અંતરના છેદમાં ઝડપ. હવે સ્પીડ ઘટાડી નાખી, ઝડપ ઘટાડી. ઝડપ હતી કેટલી પેલા? x. ઘટાડી કેટલી? 8. હવે કેમ ચાલે છે? ચીંગ 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 ચીંગ. કોક સાલુમાં ચડી જાય ટ્રેનમાં, એટલી ઝડપથી ધીમે ધીમે હાલે છે. તો હવે 3 કલાક વધારે સમય લીધો. તો નવો સમય t2 કેટલો છે ખબર નથી, પણ નવો સમય t2 480. અંતર તો એનું જ છે. ઝડપ x - 8. ઓકે, હવે જુઓ, અહીંયા જુઓ. હવે લખ્યું t1 t2. પેલા કરતા 3 કલાક વધારે લે છે. સોલંકી તરુણ કોને આઈ લવ યુ કે છો? મને કે છો? અચ્છા, લવ યુ ટુ બેટા, લવ યુ ટુ. હવે ભણવામાં ધ્યાન દઈ દે. t1 t2 પહેલા કરતા 3 કલાક વધારે લે છે. તો પહેલા t1 હતો, પછી 3 કલાક વધારે લે છે. પહેલા કરતા એટલે t1 કરતા 3 કલાક, એટલે +3 ત્યાં સળી કરવાની. t1 + 3 બરાબર t2. t2 - t1 બરાબર 3. t2 કેટલા છે? અહીં રહ્યા. t1 કેટલા? અહીં રહ્યા. 480 કોમન ખેંચી લીધા. 480 કોમન ખેંચી લીધા. અહીં આવી ગયા. આ કોણ વધ્યું? 1 1. નીચે તો એઝ ઇટ ઇઝ છે. 480 સામેની સાઈડ ગાભાકારમાં ગયા. 3 × 160 એટલે 480 થાય. ઓકે, હવે આને લસા લીધો. x અહીંયા ગયો, આ x - 8 કૌંસમાં કર્યા. અહીંયાથી જો આપણે ભૂલ કરી દઈએ કે x - x અને -8 અહીંયા લખી નાખ્યા, એટલે ત્યાંથી ખોટો, ત્યાંથી દાખલો ખતમ. શું કામ કૌંસ કરવો પડે ભાઈ? -2 ને લાગે, -2 ને લાગે. ભાઈ આ ગઈ વખતે સ્ટાન્ડર્ડમાં પૂછાઈ ગયો હતો, આ વખતે કઈ ચાન્સ ઓછા છે, એટલે ચિંતા ન કરો. એટલે -x અને +8. સમજાણું? +8 ક્યાંથી આવ્યા? ચાલો ફરીથી સમજાવો. પાર્થ હમણાં છે ને, થોડાક સમય પહેલા મેં કઈક એક્શન કરી, બીજા કોઈ કમેન્ટ ન કરે, બધાની કમેન્ટ બંધ. પાર્થ મેં થોડાક સમય પહેલા કઈક એક્શન કરી હતી, કઈ ખબર છે તને? વાહ ભાભોર અનિલ, વાહ. તારું નામ પાર્થ છે? દાખલામાં પાર્થ કરી નાખજો. તાર પપ્પાને કે જા.
ધામેલિયા કયા પદમાણી સર? રાજકોટ વાળા? હા ઓળખું જ ને, કેમ નહીં ઓળખું. ચાલો હવે x અહીંયા ગુણાય એટલે x સ્ક્વેર અને માઇનસ 8x એટલે માઇનસ 8x 1/160. 8 ગુણ્યા 160 આમ થાય ને, 160 ગુણ્યા 8 અને આમ જાય અને આમ સામેની સાઈડ બે પ્લેન ઉડાડી દીધા. હવે 160 ગુણ્યા 8 એટલે 1280 પણ કેવા માઇનસ એ સામેની સાઈડ મોકલી દીધા અને x સ્ક્વેર માઇનસ 8x તો હતા જ. અહીંયા દાખલો પૂરો થઈ ગયો સૂચના પ્રમાણે, પણ પરીક્ષા માટે ઉપયોગી બની શકે એમ કરીને મેં આખો દાખલો ગણાવી દીધો છે. સમીકરણ બનાવ્યું છે 1280 ના એવા ભાગ પાડો જેની બાદ બાકી 8 આવે. જઈ રહ્યું આપણી પાસે શેરી મેથડ તૈયાર જ છે. ચાલો હા જલ્પેશભાઈ કળથી એને ઓળખું, યાદી આપજે મારી. ઓ હા જલ્લુ સર. નમન ચૌધરી હા પેટ્રોલ પંપે તારાપુર. તું આઈએમપી બેચમાં આવી ગયો? નડિયાદમાં આવ્યો છે? હા અચ્છા વેરી ગુડ. હા નડિયાદમાં આવી ગયો બેટા. ત્યાં હું આવ્યો તો ક્યાં ખબર? ઓલું આયુર્વેદિક કોલેજ રહી ને ત્યાં. હાલો હા નાનકડી હસી. હા રઘુ રમકડું. હાલો ભણવામાં ધ્યાન દઈ દઈએ, થોડાક આગળ વધીએ હો ને, થોડુંક ભણી લઈએ. ચાલો બીજ શોધો 6 દુ 12 એના એવા ભાગ પાડો કે જેનો બાદ બાકી 1 થાય. 4 તેરી 12 6x સ્ક્વેર -2 બરાબર 0 4x 3x મધ્યમ પદની નિશાની મોટા પદને માઇનસ માઇનસ પ્લસ નાના પદને 2x કોમન નીકળે એટલે 3x -2 અહીંયા 3x -2 મૂકી દઉં તો અહીંયા +1 વધે. એટલે આ તો હાવ લલ્લુ પપ્પુ છે. એટલે આ તો બધાને આવડવું જ જોઈએ. હવે તો આવડવું જોઈએ. 10માં આવીને એમાં સાહિલભાઈ ના સ્ટુડન્ટ હોય તો આમ કાંઈ ઘટવું ન જોઈએ. અવયવીકરણમાં ભૂકા બોલાઈ દેવા જોઈએ. હું કેવું તમારું કલેજાઓ? હે હું કેવું? આમાં જો તમને ભૂલ પડે તો મારે ઢાંકણીમાં પાણી લેવું પડે. ભાઈ હે ભાઈ એટલે આમાં તો ક્યાં કાંઈ છે જ કાંઈ છે નહીં. આમાં તો કલેજાઓ જમાવટ જેવું છે. આમાં તો કેટલા સરસ મજાના મેં નિયમો આપી, કેટલું સરસ મજાનું મેં ગીત આપી દીધું. બીજા ચેપ્ટરમાં આવી ગયું, ચોથા ચેપ્ટરમાં આવ્યો, હજી 5માં આવશે. ડગલે પગલે ડગલે પગલે ડગલે પપ્પા ગલ્લે. આ તો આવવાનું જ છે. ચાલ ગણાઈને આમાં તકલીફ વધે. સાહેબ વર્ગમૂળ જોઈને તમને તકલીફ થાય. હાલા દાખલો હું ગણાઈ દઉં તમને. જો બધાને ધ્યાન અહીંયા આવો. ચાલો વર્ગમૂળ 3 દુ 6 એના એવા ભાગ પાડો જેનો સરવાળો 2√6 આવે. 6 ના ભાગ પાડવાના છે તો અહીં છાપરામ કોણ છે એ લખી જ નાખવાના. આ બાજુ 6 ના ભાગ પાડવાના એને આ બાજુ લખ્યા. છાપરામ કોણ છે 6 એ ઓલી બાજુ લખ્યા. હવે 6 ને કેટલા વડે ગુણો તો 6 આવે. બીજી વધારાની કમેન્ટ બંધ. 0 કમેન્ટ જોઈએ. આને ઓળખો ને અહીંયા આવો ને બધું બંધ. હવે વધારાની કમેન્ટ 0. 6 ને હું કેટલા વડે ગુણું તો 6 આવે 1. ભાઈ બે તેરી કાંઈ બુદ્ધિ વાપરોમાં. 6 ને હું કેટલા વડે ગુણું તો 6 આવે તો 1. અમારે જોઈએ છે રૂટ તો આનું કરી નાખો √6 અહીં કરી નાખો 1 ગુણ્યા 1 √6 1 1 વચ્ચે ગુણ્યા જો 1 √6 1 √6 કરો એ બેનો સરવાળો થઈ ગયો 2√6. સરવાળો 2√6 કરવાનો હતો ને આપણે. સરવાળો 2√6 પહેલું એમનેમ છેલ્લું એમનેમ.
મોટું પહેલા નાનું પછી આ તો બે હરખા છે એટલે કઈ ઉપાધિ જ નથી. મધ્યમ પદની નિશાની મોટા પદ માઇનસ પ્લસ માઇનસ નાના પદ. 3 છે એને આમ લખાય √3 x સ્ક્વેર √3 √2x √3 √2x √2 0 બધાને છાપરામાં ફેરવી નાખ્યા. 2 છે તેને √2 લખાય. √6 છે તો √3 √2 લખાય. √6 છે તો √3 √2 લખાય. 3 છે તો √3 √3 લખ્યા. રૂટ ઉડી ન જાય હો, ન ઉડાય, ધ્યાન દઈ દે હો. ચાલો હવે √3 આ બે માં આવે છે, x બે માં આવે છે, આ વધ્યું √3x, આ વધ્યું √2. આ કાઉન્સ એમને મૂકી દીધો √3x માઇનસ √2. અહીં √3x કેન્સલ થાય, બધું માઇનસ √2. આ તો ઓલા નિયમો નવા નથી. ઘણા આપણે શું કરે ખબર, વર્ગમૂળ જોવે ને તો બી જાય. એ કે સાહેબ બહુ બીક લાગે, આ તો સાપરું આવ્યું, અમને ન આવડે. ભાઈ સાના મુના નિયમો પ્રમાણે આગળ વધો તો ભયો જ થાય, એમાં કઈ બીજું આવે જ નહીં. પણ આપણે હું દોઢા થાય, લે સાપરામ કઈક અલગ નિયમ ક્યાંય અલગ ન હોય, નિયમીનો ઈ જ હોય. ચાલો લંબાઈ x ધારી લીધી, પહોળાઈ 2x + 1 અને x ધારી, આ 2x + 1 અને ક્ષેત્રફળ આપ્યું છે આપણને 300. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 300. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ શબ્દ આવે એટલે ચોથા ચેપ્ટર નો હોય. આમાં બહુ લાંબી માથાકૂટ ન કરું તોય હાલે આમાં દાખલા. હવે તો અવયવીકરણ છે. કોણ છે આનંદ વાળું? ભાઈ શાંતિ રાખ ને, ના પાડું છું બેટા. હવે વધારાની કમેન્ટ બંધ કરી દો એટલે બંધ થઈ જવાનું હોય. આ જોન અને જીવંતી વાળો દાખલો મેં ઓલરેડી ગણાવી દીધો, 36 અને 9 વાળો. કુટીર ઉદ્યોગ વાળો દાખલો ગણાવી દીધો, 30 અને 25 વાળો. જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182. જો અહીં રહ્યો, બે સંખ્યાનો સરવાળો 27, તો એક સંખ્યા x તો બીજી 27 - x. હું એમ કહું કે મારી અને મારા ભાઈના બેયના રૂપિયા થઈને 100 રૂપિયા થતા હોય, મારી પાસે 30 હોય, તો મારા ભાઈ પાસે કેટલા હોય? દિલીપ ભુરિયા આગળ સમજાઈ દીધો, ટાઈમે આવ્યું તો ખબર પડે. હા 70. કેમ ખબર પડી? બેયના થઈને કુલ 100 છે, 100 કુલ 100 - 30 તો 70 મળે. તો બેન સરવાળો 27, એક x તો બીજું 27 - x. ગુણાકાર 182 x ગુણ્યા 27 - x 182. x અંદર ગુણાય 27x, x અંદર ગુણાય -x², -x² સામેની સાઈડ ગયા +x², +27x સામેની સાઈડ ગયા -27x. આ +182 એઝ ઇટ ઇઝ. સામેની સાઈડે મોકલા અને સાઈડે ફેરવી. હર્ષ કવિતા કરમાં નહીતર તમારા ચહેરા ઉપરની જે હર્ષની લાલી છે ને એની ચિતા થઈ જાય, જે ખુશી છે ને એની ચિતા થઈ જાય, કવિતાની ચિતા થઈ જાય, ખુશી છીનવાઈ જશે. રિઝલ્ટ જ્યારે આવશે ને ત્યારે મોઢું આવડું થઈ જશે, તો ચહેરા પરનું જે હર્ષ છે એ ગાયબ થઈ જશે. x² - 27x + 182. 182 નું એવા ભાગ પાડો જેનો સરવાળો 27 આવે. 182 ગુણ્યા 1, 2 વડે ભાગ્યા 91 ગુણ્યા 2, 7 વડે ભાગ્યા. ઈઝી 27 - x કેવી રીતે? સ્માર્ટ બોય આવ્યો પાછો. ક્યાં ગયો તો સ્માર્ટ બોય? સમજાયું મેં 2 વાર સમજાયું. 2 વાર સમજાયું, ટાઈમે આવી ખબર પડે. હવે રેકોર્ડિંગ જોઈ લેજે. ઉદાહરણ આપ્યું તને ખબર? મેં એક ઉદાહરણ આપ્યું તો મસ્ત ઉદાહરણ આપીને સમજાયું મેં. બોલ.
હમણાં જ તારી વાતો કરતો પણ તું હતો નહીં દીકરા. ચાલો, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવા બે ક્રમિક ધન પૂર્ણાંક. બે ક્રમિક ધન પૂર્ણાંક. હવે બીજા કોઈ છે ને નામ નહીં લે, બીજા કોઈ નામ નહીં લે, નહીતર વારો ચડી જશે. બીજા કોઈ કાંઈ બોલશે નહીં, ભણવામાં ધ્યાન દેશે, નહીતર વારો ચડી જશે એમ કહું છું. હા, 182/x મુકાય. હા મુકાય બેટા. x એ ગુણાકાર લ્યો, એક x છે તો બીજી 182/x છે, તો એનો સરવાળો 27 થાય. તો આમ થાય, જો આમ બેટા, તો એ આમ થાય, x પ્લસ 182/x બેનો સરવાળો 27 થાય છે. ઓકે, હવે લસા લઈ લ્યો એટલે x સ્ક્વેર, આ પ્લસ 182 એમનમ, અને આ 27x આ બાજુ એટલે આ બાજુ એટલે માઇનસ 27x, એટલે એનું જ સમીકરણ બનશે પાછું અહીંયા, જે આ બેનું ની જ બનશે. હો, બંને રીતે થાય. ચાલો, વર્ગોનો સરવાળો 365 થાય ક્રમિક ધન પૂર્ણાંક. એટલે એક જો x હોય તો બીજો x પ્લસ 1 થાય. બરોબર. ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક હોય તો x અને x પ્લસ 2 લેવાના. ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક હોય તો x અને x પ્લસ 2 લેવાના. અને વર્ગોનો સરવાળો 365 કીધું છે, એટલે x નો વર્ગ અને x પ્લસ 1 નો વર્ગ 365. x પ્લસ 1 એટલે કે પેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા બીજાનો વર્ગ અને પ્લસ 365 આ બાજુ માઇનસ 365 પ્લસ 1 માઇનસ 365 માઇનસ 364. બે કોમન કાઢી નાખ્યા, કેન્સલ કરી નાખ્યા, 0/2 જતા રહ્યા, એટલે આપણને આ મળ્યું 182 ને ભાગ પડો જેની બાદ બાકી 1 આવે. આગળના જેવું જ સમીકરણ બન્યું. ચાલો, હા એ તો હું ખેંચીશ જ બેટા. સેશન મેં ક્યાં કીધું આ એન્ડ છે, ખેંચીશ જ. હજી વાર છે. હો, તમે તારે ચિંતા ના કરો. હું ક્યાં કહું છું કે હજી આપણે લેક્ચર પૂરો કરી નાખ્યો એમ. ચાલો, કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. પાયા કરતા, કોના કરતા? પાયા કરતા, એટલે પાયો x. જેના કરતા હોય એને ધારવાનું, જેનાથી, જેના કરતા, જેનો જેની જેનું જેના હોય એને ધારવાનું. ભાઈ ક્વિઝ રમાડીશ, નિરાયત રાખને. કોણ છે? તો પાયા કરતા તો એને x ધારી લીધો. વેધ છે એ 7 નાનો છે, તો વેધ છે એ પાયા કરતા એટલે x કરતા 7 નાનો છે. કર્ણ 13 છે, અને કાટકોણ ત્રિકોણ હોય તો પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. x સ્ક્વેર. હવે અહીંથી તમને જો સાદુરૂપ ન આવડે તો હવે x પ્લસ 1 આવે, તમે x પ્લસ 2 લખ્યું. અરે ભાઈ અહીં હું લખ્યું પેલા ઈ જો. યુગ્મ ધન કીધું હોય ને બેકી સંખ્યા તો x પ્લસ 2 આવે. અયુગ્મ ધન એકી સંખ્યા ક્રમિક કીધી હોય ને તો x અને x પ્લસ 2 આવે. આ ક્રમિકમાં તો x પ્લસ 1 જ લખ્યું. જરા ધ્યાન દે કલેજા, કલેજા ધ્યાન દે કલેજા. રબારી જય, કોપી પેસ્ટ બંધ કર, ભણવાનું ધ્યાન દે, પછી વાત કરજે મારી હારે. હો ને, પેલા આ કર જયલા. એ જયલા, જયલી, આ કર. ચાલો, x માઇનસ 7 હોલ સ્ક્વેર એટલે x સ્ક્વેર માઇનસ 7 દુ 14x વત્તા 7 નો વર્ગ 49, 13 નો વર્ગ 169. આ બાજુ આવ્યા એટલે માઇનસ 120 થઈ જાય. બે કોમન ખેંચી લીધા એટલે x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 60. 60 ના ભાગ પડો જેની બાદ બાકી 7, 12 5 60. એ તો સીધી બુદ્ધિ હાલે આપણી. ચાલો, હવે આ બીજા ચેપ્ટરમાં છો એટલે હવે કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે. સેમ કન્સેપ્ટ. બોલો રમકડા વાળો સેમ કોન્સેપ્ટ. સેમ.
ચાલો, કેટલી વસ્તુ? તો કે x. ખર્ચ કેટલો? તો કે જો ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ. ઉત્પાદિત વસ્તુ x એના બમણા કરતા 3 વધુ એટલે 2x + 3. હાલો, અને કુલ ઉત્પાદિત ખર્ચ 90, પછી તો આ બેનો ગુણાકાર x * 2x 2x², x * 3 3x, 90 આ બાજુ એવા -90. 90 × 2 પહેલા તો ખબર છે ને, પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર. 90 × 2 180, એના એવા ભાગ પાડો જેની બાદ બાકી 3 આવે. હજી કેટલો? હજી કઈ નક્કી નહીં બેટા, આપણે ભણવાનું જ કામ. હેલ ની ભાઈ, કલે જાઓ. હમણાં નેટ પેક એક્સપાન્ડ કરી દેજો. પરીક્ષાઓ નજીક આવે છે તો નેટ પેક એક્સપાન્ડ કરી દેજો. હા, તોડાવી નાખવાના છીએ. પછી કેતા નહીં કોઈ. બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તોડાવી નાખશું, મહેનત કરાઈ. અમે તો તૂટી જવાના, તમને તોડાવી નાખશું. અને હા, આપણા લેક્ચરમાં કંટાળો નહીં આવે એની ગેરંટી. ચિંતા નહીં કરવાની, શીખે જ રાખવાનું. મગજના દરવાજા ખાલી ખુલ્લા રાખવાના, બાકી અંદર ફિટ કરવાનું કામ મારું. સમજ્યા? હા, હજી યુટ્યુબમાં ભૂકા બોલાવી દેવાના. આમ જો તમે જમાવટ કરી દેવાની છે. ચાલો, પેલું એમ નામ, છેલ્લું એમ નામ, 15 મોટું પેલા, 12 નાનું પછી. સેમ પ્રોસીજર. આ બીજના સ્વરૂપ ખાસ આના ઉપરથી એક હેતુલક્ષી બોર્ડમાં હશે ને હશે જ. રેડી? ડી એટલે વિવેચક છે, b² - 4ac, b² - 4ac, ac નહીં, ac. ચાલો, નેન્સી પરમાર, તને લાસ્ટ વોર્નિંગ છે, હવે એક પણ કમેન્ટ ન આવી જોઈએ, નહીં તો તારું એડમિશન કેન્સલ થાય. વિવેચક, હા વિવેચક, ડિસ્ક્રિમિનન્ટ. વિવેચકને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ક્રિમિનન્ટ, એટલે ડી કહેવાય, ડિસ્ક્રિમિનન્ટ. ડી વડે દર્શાવાય છે. ડી નું સૂત્ર છે b² - 4ac. જો ડી > 0 એટલે કે જો જવાબ પ્લસ આવે, ડી નો જવાબ પ્લસ આવે તો બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે. જો ડી 0 આવે તો સમાન વાસ્તવિક ઉકેલ મળે, બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. અને જો ડી < 0 આવે તો એક પણ વાસ્તવિક ઉકેલ મળે નહીં. એટલે ડી > 0 આવે તો બે શૂન્યો મળે, બે ઉકેલ મળે. ડી = 0 આવે તો એક જ ઉકેલ મળે. અને ડી જો ઋણ આવે, ડી માઇનસ આવે તો ઉકેલ મળે નહીં. શું કામ માઇનસ આવે તો ઉકેલ ન મળે? એની પાછળનું કારણ એ છે કે જ્યાં વર્ગમૂળમાં ડી છે તો વર્ગમૂળમાં માઇનસ કરી નાખું તો માઇનસનું વર્ગમૂળ વાસ્તવિક સંખ્યા મળે નહીં. એટલે આપણને ડી જો માઇનસ મળે તો શૂન્યો મળે નહીં. ચાલો, ક્લિયર? ડન છે? ચાલો, આ જરા ખાસ તૈયાર કરો. હા ભાઈ, ક્વિઝ રમાડીશો.
ચાલો હવે જુઓ, દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 = 0 નો વિવેચક શોધો અને તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો. વૈશાલી ગોહિલ, જલ્દી સર પ્લીઝ, જમવાનું જ. બેટા જમતી જમતી જોઈ લે લેક્ચર. તમે એટલા તો ભાગ્યશાળી છો કે તમે જમી શકો એમ છો. હજી તો હું અહીંયા છું, મારે જમવાનું બાકી. એટલે તું પેલા જે તને પ્રાયોરિટી લાગે એ પેલા કરી લે, જમતા જમતા ભણી લે લેક્ચર. હાલો, 2x² - 4x + 3 = 0 ને x² + bx + c = 0 સાથે સરખાવીએ તો a કોણ આવે 2, b કોણ આવે -4, c કોણ આવે +3. b² - 4ac ખાસ અહીંયા જોવાનું, d બરાબર b² - 4ac. b કોણ છે તો કે -4 છે, -4. a કોણ છે તો કે +2 છે, c કોણ છે 3. -4 નો વર્ગ 16 -4 દો 8 તેરી 24, 16 - 24 -8. d લેસ ધેન 0 આવ્યું. કેવું આવ્યું? ઋણ આવ્યું. જો d છે એ લેસ ધેન 0 ઋણ આવ્યું. ડન. તો એ કઈ ઉકેલ વાસ્તવિક ઉકેલ મળે નહીં. 13 મીટર વ્યાસ વાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવ્યો છે. આ 13 મીટર વ્યાસ વાળો એક વર્તુળાકાર બગીચો છે. એક સીમા એક થાંભલો એવી રીતે લગાવ્યો છે અહીં રહ્યો, જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ a અને b, a અને b, a અને b આગળ બનેલા ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 હોય. આ જે અંતર બને ને, આ આટલું અને આટલું, એ બેનો તફાવત 7 થાય. શું આ શક્ય છે? જો આવું પૂછે શું આ શક્ય છે, ત્યારે તમારે વિવેચક મેળવીને જ કામ કરવું પડે. ડી ગોતવો પડે. યસ, વિવેચક મેળવવો પડે અને મેળવવો જ પડે. દ્વિઘાત સૂત્રની રીતથી જ આ કામ થાય. ડન છે? કેવી રીતે ખબર પડે? એટલે જ કહું છું બેટા, એ પ્રશ્ન પૂછો શું આવું શક્ય છે. જો જે એક આવો જ દાખલો છે. બીજ સ્વરૂપ નક્કી કરો, વાસ્તવિક હોય તો મેળવો, એ તો ઠીક છે. જો શું આ શક્ય છે? આંબાવાડી બનાવવી શક્ય છે? શું આ પરિસ્થિતિ શક્ય છે? બનાવવાનું શક્ય છે? વિવેચક એટલે શું બેટા? શરૂઆતમાં જ લખ્યું, રબારી જે વોટ્સઅપ ગ્રુપમાં છે જ મારો નંબર. હો, શરૂઆતમાં જ લખ્યું, બીજના સ્વરૂપ નક્કી કરવા માટે વિવેચકનો ઉપયોગ થાય છે. વિવેચક છે ને એ એક મીટર પટ્ટી છે, મતલબ ઉદાહરણ આપું તમને, 1 ફૂટ પટ્ટી છે જેનાથી આપણે બીજનું સ્વરૂપ નક્કી કરી શકીએ કે કેવું હોય. રાઈટ? તો આકૃતિમાં ધારો કે એક બાજુ ACX ધારી લઈએ, ACX ધારીએ, BC છે એ શું છે? શરત મુજબ x માઇનસ બીજી બાજુ, બેનો તફાવત કેટલો છે? 7. તો x - 7. તો BC કેટલા થયા? x - 7. હવે આપણે જાણીએ છીએ કે વ્યાસ વર્તુળના અન્ય ભાગ પરના બિંદુ સાથે કાટખૂણો આંતરે. યાદ કરો ધોરણ 9મું, આ વ્યાસ હોય તો અહીંયા તો જો બિંદુ કોઈ પણ બિંદુ લઈ લ્યો તો એ 90 નો ખૂણો બનાવે. કોઈ પણ બિંદુ આગળ 90 નો ખૂણો બનાવે. 9મું ધોરણ. ચાલો, ACB કાટકોણ ત્રિકોણ, પાયથાગોરસનો પ્રમેય લગાડો. 13 નો વર્ગ બરાબર x² + x - 7 હોલ સ્ક્વેર. x - 7 હોલ સ્ક્વેર એટલે x² - 14x + 49, કારણ કે a - b હોલ સ્ક્વેર એટલે a² - 2ab + b². 169 આ બાજુ આવે એટલે -120. 2x² - 14x - 120, 2 કોમન એન્ડ કેન્સલ કરી નાખ્યા. x² - 7x - 60. a1 છે, b -7 છે, c -60 છે. d મેળવવો જ પડે કારણ કે ચેક કરવાનું કીધું. શક્ય છે તો d બરાબર b² - 4ac -7 નો વર્ગ -4 a 1 છે, c -60 છે એટલે 289 d આવ્યો. d ગ્રેટર ધેન 0 હોવાથી આપેલ પરિસ્થિતિ શક્ય છે. બે ભિન્ન વાસ્તવિક શૂન્યો મળે તો દ્વિઘાત સૂત્રની મદદથી હવે x બરાબર -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. આ ફોર્મ્યુલા આપણા મગજમાં, નસે નસમાં, લોહીમાં ચડી જવું જોઈએ. અને d ની કિંમત મૂકી માઇનસ સૂત્રના, આ માઇનસ સૂત્રના,
આ માઇનસ કિંમતના, કારણ કે બી કેવા છે માઇનસ 7 છે. 289 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ અહીંયા 17, 7 વત્તા 17 ના છેદમાં 2, 7 ઓછા 17 ના છેદમાં 2, એટલે જવાબ આવી જાય. ક્લાસ પીડીએફ માં આખું ચેપ્ટર મૂકી દીધું છે. ઓકે, ક્લાસ પીડીએફ માં આખું ચેપ્ટર મૂકી દીધું છે, અત્યારે જ મુકાઈ ગયું છે. હા, પેલા પાયથાગોરસની સાબિતી આવતી. વોટ્સઅપ ગ્રુપમાં 9924454540 કોલ કરી દેવો બેટા. 3x² - 2x + 1/3 બરાબર 0 વિવેચક શોધો અને બીજનું સ્વરૂપ નક્કી કરો. વાસ્તવિક હોય તો મેળવો. તો લસા લઈ લીધો, 3 આને ગુણાય, 3 આને ગુણાય, 3 તો હતા જ, એટલે 3 આને ગુણાના 9x². ચાલો 3 આને ગુણાય 9x², 3 આને ગુણાય એટલે 3 દુ -6x વત્તા 1 અને આખાઈના છેદમાં 3. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. આખાઈના છેદમાં 3 0 સાથે ગુણાશે એટલે અહીંયા 9x² - 6x + 1, 3 ગુણ્યા 0 0 થઈ જાય. એ કોણ છે 9, બી કોણ છે -6, સી કોણ છે +1. ડી બરાબર b² - 4ac. બબૂચક વિવેચક મેળવી લઈએ. b² - 4ac -6 નો વર્ગ -4. આ પ્રોસેસ સિમ્પલ. ડી બરાબર 0, મતલબ કે ડી બરાબર 0 હોવાથી બે સમાન અને વાસ્તવિક બીજ મળે તો મેળવી જ લેવાના હોય ને. સોલંકી કિશન શાંતિ રાખ. માય આઈડી વાળી થામા, નકર આઈડી ખોવાઈ જાય તારું. હા ભાઈ રવિન્દ્ર કુમારી, ચાલે બેટા. -b/2 એ પણ અલગ અલગ શું કામ યાદ રાખવું? આ ભાઈ બધાય માટે ઇમ્પોર્ટન્ટ છે. આ રવિન્દ્ર બધાય અલગ અલગ શું કામ યાદ રાખવું? ભાઈ આપણી પાસે નિયમ છે, ડી બરાબર 0 મૂકી દો તો અલ્ટિમેટ -b ના છેદમાં 2 જ થાય. ગોખવું શું કામ વધારાનું? અહીં તું આઈડી આપવા નથી આપતો, ભણવા આવસ તો ભણવાનું કામ કર. આમ જ્યાં ત્યાં આઈડી આપે રાખીશ ને તો કોઈ બાયડી નહીં આવે. અને જે આવશે ની વાયડી આવશે. હું ના હિરેનભાઈ અધૂરું છે. બાયડી આવશે ઈ પાછી વાયડી આવશે. ધ્યાન નથી દેવું ભણવામાં, મંડાણા છો. હાલો અરે ભાઈ એ આયા કમેન્ટ કરે છે મારું આઈડી આયા. જ્યાં ત્યાં આઈડી આપે રાખે ને તો કોઈ બાયડી નહીં આપે. જે બાયડી આવશે એ વાયડી આવશે. હાલો હવે આ ચાવી મારે ભેગી રાખવી છે. હાલો રેડી. હવે અહીંયા જુઓ, અહીંયા એક ચોખવટ કરીને કીધી છે આપણને. ઓર્ડર આપી દીધો છે બીજ સમાન છે. ઓર્ડર આપી દીધો છે બીજ સમાન છે. બીજ સમાન છે મતલબ ડી બરાબર 0. અગાઉથી જ કહી દીધું છે. કલે જાઓ. અગાઉથી જ કહી દીધું છે બીજ સમાન છે એટલે કે ડી બરાબર 0. તો કે નું મૂલ્ય શોધો. તો ડી બરાબર 0 મતલબ કે b² - 4ac બરાબર 0. બી કોણ છે કે 4, એ કોણ છે 2, સી કોણ છે 3, k² 4 દુ 8 તેરી 24, k² બરાબર 24. તો k બરાબર +or - વર્ગમૂળમાં 24. સાદુરૂપ આપવું હોય તો અપાય. 4 × 6 = 24, 2√6 પણ +or - ભાઈ પટેલ પરમ આ ક્વિઝ રમાડવી છો. 9:30 સુધી લેક્ચર લેવાય તમને કઈ વાંધો છે કોઈ ભાઈ? નહીં ને? ભણવા માંડો.
મને વાંધો નથી, તમને હું હજી 2 કલાકનો યુટ્યુબમાં ગળા ફાડીને આવ્યો છું પાછો અહીં મને વાંધો ને તમને હું વાંધો છે? હાલો હાલો કલે જાઓ હવે તો. આમ જો આમ ભણવાની વાત આવે એટલે આમ જો બેસી જવાનું ભાઈ, બેસી જવાનું. ઓ જમાવટ જમાવટ. પ્લસ ઓર માઇનસ ના લખીએ તો ના ચાલે, ના ચાલે. વર્ગમૂળ કાઢો છો પ્લસ ઓર માઇનસ લખવાનું જ. ચાલો ભાઈ, નહીં ભાઈ, હવે 10 મિનિટ છે. 10 મિનિટ નથી, 5 મિનિટ ભણાવી, 5 મિનિટ ક્વિઝ. મોજ કરો ને. અને બીજ સમાન કીધા, ડી બરાબર 0, બી સ્ક્વેર માઇનસ એ પેલા સાદુરૂપ આપી દો. આને અંદર ગુણી દો કે એક્સ સ્ક્વેર, આને અંદર ગુણી દો -2kx પ્લસ 6 બરાબર 0. ડી બરાબર 0, બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. બી કોણ છે? -2k હોલ સ્ક્વેર -4. એ કોણ છે? કે. સી કોણ છે? 6 બરાબર 0. -2k સ્ક્વેર એટલે 4k સ્ક્વેર, માઇનસ પ્લસ માઇનસ 4 6 24, k બરાબર 0. 4 કોમન કાઢી લઉં, k સ્ક્વેર માઇનસ 4 6 24, 6k. 4 સામેની સાઈડ ગયા એટલે k સ્ક્વેર માઇનસ 6k બરાબર 0. હવે k કોમન કાઢી લઉં તો k માઇનસ 6 બરાબર 0, તો k બરાબર 0 અથવા k માઇનસ 6 બરાબર 0, k બરાબર 6 અથવા તો k બરાબર 0. વર્ગમૂળ કાઢીએ તો માનાંકમાં ન આવે બેટા, અંતર હોય તો માનાંકમાં આવે. હો, વર્ગમૂળ કાઢીએ તો પ્લસ ઓર માઇનસમાં આવે, માનાંકમાં ન આવે. કેની જગ્યાએ કોઈ બીજો આલ્ફાબેટ મુકાય? જોતો અહીંયા શું છે? વન્સ અગેન ઓલું એક્ઝામ્પલ સેટ થાય. તાર લગ્નની કંકોત્રીમાં તારું નામ લખ્યું હોય અને તાર મિત્ર આવીને એમ કે ભાઈબંધ તારી જગ્યાએ મારું નામ લખી દે ની. ભાઈબંધ એવું શું કરે? ગમે એટલો પાકો ભાઈબંધ હોય તું લખી દે. હે ભાઈ કલેજા અહીં કે આપ્યું છે તો કે જ લેવાય ને, બીજું લેવાય? ગમે એટલો પાકો ભાઈબંધ હોય. ના ના એવું કર, આપણે નાનેથી મોટા થયા, ભેગા મોટા થયા આપણે, એમ મારો પાકો ભાઈબંધ કે નહીં, તું મારો કલેજો કે નહીં, કંકોત્રી તારી જગ્યાએ મારું નામ લખ દે ની. ના લખ દેજે. હાલો ચાલો. 4k કોમન કાઢો. મેં પેલા k કાઢી નાખ્યા, પેલા 4 કાઢી નાખ્યા, એને 0 ની સાઈડ જવા દીધા, પછી k કાઢ્યા. 4k હારે કાઢો તોય હાલે બેટા, 4k ને સાથે કોમન કાઢો તો પણ ચાલે. હો દીકરા, ક્લાસ પીડીએફ શું કરે? રુદ્રરાજ ક્યારની મુકાઈ ગઈ છે, જોઈ લે ને ભાઈ. ભણવામાં ધ્યાન દે ને, એક ની એક કોપી પેસ્ટ કરે તો. લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. કોના કરતા? પહોળાઈ કરતા બમણી હોય. પહોળાઈ. અચ્છા એક મિનિટ. એક્સ સ્ક્વેર નો સહગુણક કે છે ને? હા, તો અહીં જે શક્ય નથી એવું લખવું પડશે. હો ભાઈ, જો મને કોકે ધ્યાન દોર્યું, કારણ કે એક્સ સ્ક્વેર નો સહગુણક ક્યારેય 0 ન હોય દ્વિઘાતમાં. માન ગયે બીડું. હા, જો કે ઓલે ટોપર બેચમાં મેં લખાયું છે, ટોપર માં લખાયું છે ને મેં આ. હા લખાયું જઈશે. હાલો ચાલો, હવે લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. કોના કરતા? પહોળાઈ. તો ધારી કોણ લીધું? પહોળાઈને. તો લંબાઈ બમણી થઈ. ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 800, 2x ગુણ્યા x 800, 2x સ્ક્વેર 800, x સ્ક્વેર 400, x સ્ક્વેર માઇનસ 400 બરાબર 0, d બરાબર v સ્ક્વેર માઇનસ 4ac. ઓ માય ગોડ. હવે હું નહીં કઈ કહું, હું કઈ નહીં કહું. ટોપરમાં નથી લખાયું મેં? ના હોય એવું કર્યું છે મેં તો લખવું પડે ભાઈ, 100% લખવું પડે. એમાં કઈ ઘટે જ નહીં. સિલેબસ પીપીટી ક્યાં ગયે ભાઈ? ખુલ ને.
નથી લખાયું તો અહીં લખવું પડે, લખવું જ પડે. એક્સ સ્ક્વેર નો સહગુણક 0 ન હોય તો ઈ જ થાય હળિયા યશ. સાદું રૂપ આપ તો ઈ જ પ્રોસેસ થાય. હા તો એ કે તારે કોમન કાઢવા પડે. હા તો ઈ જ થાય બેટા. ચાલો ઉંમરનો સરવાળો 20 છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. હવે ઉંમરનો સરવાળો 20, એકની x હોય તો બીજી 20 માઇનસ x. કોણ છે આ x માઇનસ 20 વાળું? 20 માઇનસ x. બાબુરાવ 20 માઇનસ x. એક મિત્ર વત્તા બીજો મિત્ર બરાબર 20, x વત્તા બીજો મિત્ર 20, બીજો મિત્ર કરતા બનાવ 20 માઇનસ x. આખી પ્રોસેસ કરી દીધી. લ્યો એ ગુણાકાર કઈ 4 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા એટલે x માઇનસ 4, 20 માઇનસ x માઇનસ 4 એટલે 16 માઇનસ x. બે માંથી 4 4 બાદ કરવાના ને. લખોટી 5 5 ખોવાઈ ગઈ હતી. જોન જીવંતીની લખોટી 5 5 ખોવાઈ ગઈ હતી. એમાં બેની ઉંમર 4 4 ઘટી ગઈ અને પછી એનો ગુણાકાર આપ્યો છે 48. x માઇનસ x સ્ક્વેર. 16 ચોક 64 માઇનસ 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 પ્લસ 4x. આ પ્લસ 48 આ બાજુ માઇનસ 48. જોન જીવંતી વાળી સેમ પ્રોસેસ. જોન જીવંતી વાળી સેમ પ્રોસેસ. કશો ફરક નહીં, કશો જ ફરક નહીં, કશો જ ફરક નહીં. બેઠો. ચાલો હા પપ્પા મોડું થાય. અરે લેક્ચરમાં હું ક્યાં ભૂગ્યો? તો એ તો બંધ થઈ ગયો છે સ્ટુડિયો. હા પણ હવે કાલે સવારમાં લેવું પડે. હું સવારમાં આંબાવું એવું થાય તો. હા હાલો લેક્ચર પૂરો કરીને આવું. बापा है, बाप बाप होता है. આયા શક્ય છે એવું પૂછ્યું બેટા, એટલે તમારે બબૂચક મેળવવો જ પડે. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. તો લંબચોરસ માટે પરિમિતિ શું થાય? 80 મીટર આપી છે. પરિમિતિનું સૂત્ર 7મા 6ઠા 7માં આવતું હતું. આ કોણ છે ક્વિઝ વાળો? ભાઈ ઉતાવળ હોય તો નિરાત રાખ ને ભાઈ. બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80. બે સામેની સાઈડ ગાભાકારમાં 40. ધારો કે લંબાઈ x તો પહોળાઈ કેટલી થઈ ગઈ? 40 માઇનસ x. કારણ કે બેનો સરવાળો 40 થાય છે. અને ક્ષેત્રફળ આપ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ 400. શક્ય છે એવું પૂછ્યું છે. તો 40x માઇનસ x સ્ક્વેર બરાબર 40. આ માઇનસ સામેની સાઈડ ગયા પ્લસ x સ્ક્વેર. આ પ્લસ સામેની સાઈડ ગયા માઇનસ 40x પ્લસ 400 તો હતા જ. b સ્ક્વેર માઇનસ 4ac આ 0 આવ્યું. ચાલો કેટલી વાર લાગશે પ્રાચી ખત્રી? બસ પૂરું થઈ ગયું બેટા. અહીંયા આપણું પૂરું થઈ ગયું લેક્ચર. અને હવે આપણે ક્વિઝ રમવાની છે. અને ચાલો હાલો જવાબ આપો. સમીકરણના બીજ 2 અને -1 છે. કોના 2 અને -1 છે? હાલો પેન પેપર લઈ જ લ્યો. હાલો ઝડપ જ રાખો. 2 અને -1 માટે
આની બુદ્ધિ વપરાય. x માઇનસ 2 x પ્લસ 1 એટલે x સ્ક્વેર માઇનસ x માઇનસ 2. B is the right answer. હાલો, પટેલ યોગી, દક્ષ ગઢવી, ઢોલરિયા અખિલ, સોલંકી કિશન, પરમાર એકતા, શેખ અલ્ફિશા, પાર્થ ભડિયાદરા. વેરી ગુડ. ચાલો, દ્વિઘાત સમીકરણ 3x સ્ક્વેર એવું છે. 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 2 બરાબર 0 નો વિવેચક શોધો. 36 3 2 6 24 36 minus 24 12. B is the right answer. Very good. Very good. હાલો, ઢોલરિયા અખિલ, જાનવી વાઘેલા, જોય, ગીતા, મારું, અચ્છા મમ્મીનું નામ રહી ગયું લાગે દીકરાનું, સત્યમ પરમાર, RDS સાકિબ, જીમેશ ચૌધરી, ગજરા શગુન, પુરોહિત નિત્યા, ઓદ પ્રશાંત. જો સમીકરણ 6x સ્ક્વેર માઇનસ કે x પ્લસ 2 બરાબર 0 ના વિવેચકની કિંમત 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. વેરી ગુડ. પ્લસ ઓર માઇનસ 7 એટલે આ b સ્ક્વેર માઇનસ 4ac વિવેચકની કિંમત 1 કીધી છે એટલે k સ્ક્વેર બરાબર 4ac 6 દુ 12 ચોક 48 પણ કેવા માઇનસ 48 સામેની સાઈડ ગયા તો પ્લસ 48 પ્લસ 48 પ્લસ 1 પ્લસ 49 એટલે પ્લસ ઓર માઇનસ 7. ઓકે, અસારી તન્વી, પુરોહિત નિત્યા ઉપર આવી ગઈ, ગોહિલ ખુશ્બુ, પટેલ યોગી, પટેલ ક્રિશિલ, અવધ ડોબરિયા, લીંબાચિયા જીનલ. વેરી ગુડ. જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બે બીજ ભિન્ન અને વાસ્તવિક હોય. ભિન્ન અને વાસ્તવિક હોવા માટે ઓહો આ તો હવે હેલો ક્વેશ્ચન છે. ભિન્ન અને વાસ્તવિક હોવા માટે, ભિન્ન અને વાસ્તવિક હોવા માટે C is the right answer. Very good. અચ્છા, ગીતા ઉપર જ જતી જાય છે, મતલબ એ સ્ટુડન્ટ છોકરાનો ફોટો છે એટલે છોકરો હશે. ઓકે, ગોયલ ખુશ્બુ, ઢોલરિયા અખિલ નીચે આવી ગયો. ભાઈ થોડી કઈ સ્પીડ ઘટે એટલે ગયા હો આમાં તો. ભાઈ છેલ્લો સવાલ, કેની કઈ કિંમત માટે દ્વિઘાત સમીકરણ 2x સ્ક્વેર માઇનસ kx પ્લસ k બરાબર 0 ના બીજ સમાન છે? સમાન હોવા માટે d બરાબર 0 હજી હમણાં જ ભણાવ્યું. ઝીરો અને 8 ગઈકાલે યુટ્યુબમાં હોત ને તોય ખબર પડત. ગઈકાલે યુટ્યુબમાં હોત ને તોય ખબર પડત. કોણ છે વિનર? ઓ ગીતા મારું. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો, ઓકે, આ સાથે આપણે સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.